જે ઘર શાલિગ્રામ અને તુલસી પૂજા એ ઘર મીઠા મેવા. મતલબ કે જ્યાં શાલિગ્રામ છે, જ્યાં તુલસી ક્યારો છે, ત્યાં શ્રી હરિવિષ્ણુનો વાસ છે. આ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં જ્યાં આરતી છે ત્યાં લખેલું છે. હવે તુલસી ક્યારો આપણા ધાર્મિક દ્રષ્ટિએ કહીએ ને તો ખૂબ જ પવિત્ર છે, અને એટલે તુલસી ક્યારો ઘરમાં હોવો જ જોવે, બિકોઝ એ વિષ્ણુજીનો પ્રિય છે. એમને ભોગ ધરવો હોય આપણે તો તુલસી વગરનો ભોગ પ્રભુ અર્પણ ન કરે, એટલે તુલસી તો આપણે જોવે જ ઘરમાં. હવે આનો બેનિફિટ મેં આની પહેલાં પણ કીધું છે કે તુલસીજી છે એ બેક્ટેરિયા દૂર રાખે છે, મચ્છર દૂર રાખે છે. એટલે જો આપણા ઘરમાં, આપણા બારીમાં, આપણા ઘરે હોય તુલસી ક્યારો તો મચ્છર ને માખીઓ કે જીવજંતુઓ ન આવે. એ અને સાથે સાથે તુલસીજી જે છે એ નેગેટિવ એનર્જી ઓબ્ઝર્વ કરેલી છે અને પોઝિટિવ એનર્જી મોકલે છે. એટલા માટે પણ તુલસી ક્યારો બહુ જરૂરી છે. સાથે સાથે તુલસીજી સાંજે પણ છે ને ઓક્સિજન જ આપે છે, એટલે પણ જરૂરી છે. તો નુકસાન નથી, ફાયદો જ છે ને, અને પવિત્રતા તો છે. તો પછી શું કહો છો વ્યુઅર્સ, તુલસીજી રાખવા જ જોઈએ ને?